શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આ વિડીયોમાં આપણે જાણવાના છીએ વસંત ઋતુમાં ફાગણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાને દેશભરમાં હોલિકા દહન થાય છે. તે ક્યારે છે, શુભ સમય શું છે, આ પૂર્ણિમાનું શું મહત્ત્વ છે અને પૂર્ણિમાની કથા સાંભળીશું. હોલિકા દહન ફાગણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. પરંપરાગત આ તહેવાર 2 દિવસ ચાલે છે. પ્રથમ દિવસે હોલિકા દહન અને બીજે દિવસે રંગો અને ગુલાલથી હોળી ધૂળેટીની ઉજવણી થાય છે. આ વર્ષે હોલિકા દહન 13 માર્ચે થશે, જ્યારે 14 માર્ચે રંગોની હોળી મનાવવામાં આવશે. માન્યતાઓ અનુસાર હોળીની પૂજા સુખ સમૃદ્ધિ લાવવા ઉપરાંત રોગોમાંથી મુક્તિ અપાવતી માનવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુએ તેમના ભક્ત પ્રહલાદને હોલિકાથી બચાવ્યા હતા. ત્યારે હોલિકા દહનના શુભ મુહૂર્ત અને મહત્વ વિશે આપણે જાણીશું. રાત્રિના સમયે જે શુભ મુહૂર્તમાં આ હોલિકા દહન થાય ત્યારે કહેવાય છે કે આખું વર્ષ શુભ રહે છે. માટે હોલિકા દહન કરતી વખતે શુભ મુહૂર્ત જોવામાં આવે છે. આ વર્ષે હોલિકા દહન 13 માર્ચે કરવામાં આવશે, જ્યારે 14 માર્ચે રંગોની હોળી મનાવવામાં આવશે. હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ પૂર્ણિમાની તિથિ આ વર્ષે 13 માર્ચના સવારે 10:35 વાગ્યે શરૂ થઈને 14 માર્ચના બપોરે 12:20 વાગ્યે સમાપ્ત થશે. આ પરિસ્થિતિમાં હોલિકા દહન 13 માર્ચ 2025ના રોજ કરવામાં આવશે. ત્યારબાદ હોળી ઉત્સવ મનાવાશે, હોળી પ્રગટાવાશે, હોલિકા દહન થશે. 14 માર્ચના દિવસે બપોરના સમયે જ પૂર્ણિમાની તિથિ પૂર્ણ થાય છે. એટલા માટે સ્નાન દાન જપનો મહિમા 14 માર્ચે રહેશે અને તારીખ 14 માર્ચ 2025ના દિવસે હોળી રંગ ઉત્સવ મનાવાશે. હિન્દુ ધર્મમાં દરેક તહેવાર એવા છે કે જે અધર્મ ઉપર ધર્મની જીતના રૂપમાં મનાવાય છે. તે જ રીતે હોલિકા દહનનો પણ ઉત્સવ મનાવાય છે. હોલિકા દહન પહેલાં જ પાલનહાર ભગવાન શ્રીહરિ, વિષ્ણુ અને અગ્નિદેવની પૂજા થાય છે. પૌરાણિક કથા મુજબ હોલિકા દહનનો સંબંધ ભગવાન વિષ્ણુ અને ભક્ત પ્રહલાદની કથાથી જોડાયેલો છે, જેમાં ભગવાન વિષ્ણુએ પ્રહલાદને હોલિકાથી બચાવ્યા હતા. હોલિકા દહન આત્માની અને મનની શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. તે કૃષિ ચક્ર સાથે પણ સંબંધિત છે, કારણ કે આ તહેવાર દેવતાઓને સારો પાક થવા માટે પ્રતિકાત્મક અર્પણ કરે છે. સાથે જ આવનારા વર્ષમાં સમૃદ્ધિ અને કલ્યાણ માટે આશીર્વાદ મેળવવા માટે પ્રાર્થના કરવામાં આવે છે, જે હોલિકા દહનના મહત્વને વધુ ઊંડો અર્થ આપે છે. હોલિકા દહનના બીજે દિવસે એટલે કે 14 માર્ચે સવારે જ હોળી રંગ ગુલાલ રમાશે. એટલા માટે બધી જ જગ્યાએ 14 માર્ચે જ હોળી રંગ ગુલાલ રમાશે. ઘણા ઉદય તિથિ અનુસાર તિથિના દિવસે હોળી મનાવે છે. ત્યારે વૃંદાવન છે, મથુરા છે, અમુક જગ્યાએ 15 માર્ચે પણ હોળી રંગ રમાશે, એટલે કે રંગ ઉત્સવ થશે. હોલિકા દહનની પૂજા માટે પહેલાં પુષ્પ, નારિયેલ, અક્ષત, સાબુત હલ્દી, પતાસા, કાચો સૂતરનો દોરો, 5 પ્રકારના અનાજ, પુષ્પ અર્પિત કરવા. કાચા સૂતરના દોરાથી હોલિકાની 7 પરિક્રમા કરાય છે, ગુલાલ ઉડાડાય છે અને જળના લોટાથી પણ પ્રદક્ષિણા થાય છે. અને ખેડૂતોએ ઉતારેલો તાજો પાકની જે બાલી છે તે પણ હોલિકા દહનમાં પધરાવાય છે. કહેવાય છે કે હોલિકાની આ રીતે પૂજા કરવાથી જે વાતાવરણમાં કીટાણુ છે
જે જીવજંતુ છે તેનો નાશ થાય છે. આ શુભ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરવી કે સાંભળવી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર છે. માટે આજે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવું, પૂર્ણિમાનું વ્રત કરવું અને સત્યનારાયણની કથા અવશ્ય સાંભળવી. કહેવાય છે કે આજે માતા મહાલક્ષ્મી માટે અખંડ જ્યોત ઘરમાં પ્રગટાવાય છે. આપણા જે પૂજાનું સ્થાન હોય છે ત્યાં આખી રાત દીવો પ્રગટાવીને રાખવો આપણા ઘરમાં બરકત લાવે છે, ઉજાસ ફેલાવે છે. પૂર્ણિમાના દિવસે ઘણા ભક્તો પોતાના ઈષ્ટદેવની પૂર્ણિમા ભરે છે. કહેવાય છે કે પૂર્ણિમા ભરવાથી જીવનમાં હાનિ નથી થતી. પૂર્ણિમા ભરવાથી જીવનમાં યશ, કીર્તિ, ધન, વૈભવની પ્રાપ્તિ થાય છે. પૂર્ણિમા ભરવાથી આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઘરમાં સુખ બન્યું રહે છે. પૂર્ણિમા ભરવાથી પુણ્યની પણ પ્રાપ્તિ થાય છે. કોઈ પણ ધાર્મિક સ્થળે જઈને આપણે પૂર્ણિમાની રાત્રિએ અથવા પૂર્ણિમાના દિવસે કોઈ પણ આપણા ઈષ્ટદેવ હોય તેને આપણે દર્શન કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે. હોલિકા દહનની રાત્રિએ જ્યારે હોલિકા પ્રગટે ત્યારે ઘરમાંથી એક શ્રીફળ લઈને તે હોલિકા દહનમાં પધરાવી દેવાનું હોય છે. તેને માથા પર 7 વાર ઉતારીને પણ હોલિકા દહનમાં પધરાવી શકાય. હોલિકા દહનની પરિક્રમા કરવાથી પાપ, તાપ, સંતાપ મટે છે. માટે હોલિકા દહનની પરિક્રમા અવશ્ય કરવી જોઈએ. હોલિકા દહનની રાત્રિએ જ્યારે આપણે ઘરમાં પૂજા કરીએ છીએ આપણા ઈષ્ટ દેવતાની, ત્યારે ગુલાલ સમર્પિત કરવું. આમ કરવાથી ભગવાનની કૃપાથી દોષ બાધા દૂર થાય છે. ઘરમાં સુખ શાંતિ રહે છે. હોલિકા દહનની રાત્રિએ આપણા જે ઈષ્ટદેવ હોય તેના 108 મંત્ર જાપ પણ કરી શકાય છે. હાથમાં પાન, નારિયેલ અને સોપારી લઈને ત્યારબાદ જે આપણા કષ્ટ, પીડા છે તેને દૂર કરવા પ્રભુને પ્રાર્થના કરાય છે. સુખાકારી માટે પ્રાર્થના કરાય છે. પછી આ બધી વસ્તુ છે તે હોલિકા દહનમાં જઈને પધરાવી દેવી. આ ઉપાય કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે. હોલિકા દહનની પૌરાણિક કથા અનુસાર હિરણ્યકશ્યપે પોતાના પુત્ર જે નારાયણના પરમ ભક્ત હતા, જે પ્રહલાદ હતા, તે ભગવાન નારાયણના પરમ ભક્ત હતા. એટલે તેને પિતા પોતાના પુત્ર પ્રહલાદથી ખૂબ જ નારાજ હતા. તેમણે પ્રહલાદને ઘણા રોક્યા કે તેઓ શ્રી હરિની પૂજા, ઉપાસના, મંત્ર ન કરે. કારણ કે હિરણ્યકશ્યપના ભાઈ હિરણ્યકશિપુને ભગવાન શ્રી વરાહે તેનો વધ કર્યો હતો. છતાં પણ પ્રહલાદજી માન્યા નહીં અને પ્રહલાદજી પ્રભુની ભક્તિમાં લીન જ રહેતા. ત્યારે પિતા હિરણ્યકશિપે પોતાના જ પુત્ર પ્રહલાદજી ઉપર જાત જાતના કષ્ટો પહોંચાડવામાં આવ્યા, જેથી તેમનું મૃત્યુ થાય, જેને આપણે હોળાષ્ટકના રૂપમાં ઉજવીએ છીએ. અને જ્યારે પ્રહલાદજીને નિર્દય પિતાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું, જેથી ડરમાં પિતાનો ભક્ત બની જાય, પરંતુ પ્રહલાદજી ભક્તિથી ડગ્યા નહીં અને 8મા દિવસે અર્થાત ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હિરણ્યકશિપે પોતાની બહેન હોલિકા, જેને વરદાન હતું બ્રહ્માજીનું કે તેને અગ્નિ બાળી શકશે નહીં, પરંતુ બ્રહ્માજીએ એ પણ કહ્યું હતું કે જો તે આ વરદાનનો ગેરઉપયોગ કરશે તો તેને હાનિ અવશ્ય પહોંચશે. હોલિકા તે વાતને ભૂલી ગઈ અને ભાઈની મદદ કરવા માટે પહોંચી ગઈ. હોલિકાએ પ્રહલાદજીને પોતાના ખોળામાં લઈને અગ્નિ પ્રજ્વલિત કરી. ત્યારે પ્રહલાદજી ભગવાનના ભક્ત, ભગવાનની ભક્તિમાં લીન હતા. તેમને તો ખબર પણ નહોતી કે આ અગ્નિમાં બેઠા છે, પરંતુ હોલિકાને જે બ્રહ્માજીનું વરદાન હતું તે પ્રમાણે હોલિકા બળી ગઈ અને પ્રહલાદજી બચી ગયા. અને ત્યારથી હોલિકા દહનનો ઉત્સવ મનાવાય છે. જ્યારે ભગવાનના ભક્ત પ્રહલાદજી મર્યા નહીં ત્યારે પોતાના જ પિતા
હિરણ્ય કશ્યપે પ્રહલાદજીને કહ્યું કે બોલ, તારા ભગવાન ક્યાં છે? આ પથ્થરમાં છે, આ થાંભલામાં છે. ત્યારે પ્રહલાદજી કહે છે કે પિતાશ્રી, અણુએ અણુમાં મારા ઈશ્વરનો વાસ છે અને તે તમારા પણ ઈશ્વર છે. ક્રોધે ભરાયેલા હિરણ્ય કશ્યપે પોતાની ગદાથી પ્રહાર કરીને થાંભલાને તોડ્યો, તો થાંભલામાંથી મહા તેજસ્વી સિંહરૂપ અડધા મનુષ્ય અને અડધા ઋષિ ભગવાન પ્રગટ થયા. જે હિરણ્ય કશ્યપે વરદાન હતું કે તેને કોઈ મારી ન શકે. જમીન, આકાશ, અસ્ત્ર ન મારી શકે, ન શસ્ત્ર મારી શકે, ન દિવસમાં મરે, ન રાત્રિમાં મરે. હિરણ્ય કશ્યપને મુક્તિ આપવા માટે અને પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા માટે પ્રભુ પ્રગટ થયા છે. અને ઋષિ રૂપ ભગવાને હિરણ્ય કશ્યપને પકડીને જે ઉંબરો હતો ત્યાં બેસીને પોતાના મોટા મોટા સિંહરૂપ નખથી ફાડી કાઢ્યા, મોક્ષ પ્રાપ્ત કરાવ્યો. ભગવાન શ્રીહરિએ પોતાના ભક્તની રક્ષા કરી. તે જ હતું આ હોલિકા દહનના ઉત્સવ સાથે જોડાયેલી કથા. તો મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. અને મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. જય શ્રી કૃષ્ણ મિત્રો.